હેલો એવરીવન, હું તમારા માટે રાની કલેક્શનમાંથી લઈને આવી ગઈ છું ખૂબ જ સરસ ડિઝાઇનર અને પ્રીમિયમ લુક આપે એવા ચણિયા ચોળી. હું તમને મારું કલેક્શન બતાવવા જઈ રહી છું, એક પછી એક બતાવું છું. મારી પાસે સૌથી પહેલા છે પ્રીમિયમ કલેક્શનમાં ઓરેન્જ કલર. જો આ ઓરેન્જ કલર છે, એની સાથે કોન્ટ્રાસ્ટ દુપટ્ટો છે. હું તમને નજીકથી બતાવું છું. જો આ દુપટ્ટાનું આમ જો ફિનિશિંગ વર્ક જો, આ ફિનિશિંગ વર્ક જો, શ્રીફોનનો દુપટ્ટો છે. હા, અને કલર કોમ્બિનેશન અને વર્ક, બ્લાઉઝનું વર્ક જો બ્લાઉઝનું વર્ક દેખાય છે, આ બધું વર્ક છે. આ કોઈ જ પ્રિન્ટ નથી, આ વર્ક છે. બ્લાઉઝની સ્લીવ પણ અટેચ છે વર્કવાળી. જો મોર, પોપટ, ચકલા એવી ડિઝાઇન છે. આખો ચણિયો. હવે હું તમને ચણિયાનો ફ્લેર બતાવું છું. જો આ ચણિયો ફ્લેર. જો ચણિયાની નીચે પણ આ જ પટ્ટો છે, મોર, ચકલા, પોપટ, અને એનું પ્રીમિયમ ફિનિશિંગ છે. એવું નહીં કે એક દોરા પર આખો પટ્ટો લગાડેલો, અગર દોરો નીકળી ગયો તો આખો પટ્ટો નીકળી ગયો. કલેક્શન પ્રીમિયમ છે, ડિઝાઇન પ્રીમિયમ છે, એની સાથે ફિનિશિંગ પણ પ્રીમિયમ છે. તમને મનગમતા કલર્સ એક નજરે જોવો ને એટલે કલર ગમી જાય એવા કલર્સ છે. જો હું તમને રાખીને બતાવી શકું છું, દેખાય છે મારું પ્રીમિયમ, હે ને? ઓરેન્જ કલર છે. જો હવે હું તમને બતાવવા જઈ રહી છું મારો સેકન્ડ પીસ, જે તમને જોતા ગમી જશે, જે ફોર એવર રહ્યો છે નવરાત્રિમાં. એ છે બ્લેક કલર. બ્લેક કલર એટલો પ્રીમિયમ લાગે નવરાત્રિમાં, ફોર એવર બધાને જ ગમે. હવે હું તમને આ બતાવી દઉં, આની વાત કરી દઉં. આમ જો બ્લાઉઝમાં વર્ક છે, નાના નાના ફ્લાવર્સ છે. જો દુપટ્ટો એની જોડે કોન્ટ્રાસ્ટ છે, દુપટ્ટો પણ વર્કવાળો જ છે. જો આ એનો બોર્ડર પટ્ટો. જો હવે હું તમને બ્લાઉઝ એકલું બતાવું છું. જો આ બ્લાઉઝ જો આ બ્લાઉઝમાં વર્ક છે. હા, ડિઝાઇન છે નીચે આવી રીતે, બરાબર. આ પાછળ બેક છે, જો એનું આખું દોરીવાળું બેક છે. જો આખું દોરીવાળું બેક છે, અને વર્ક પણ જો, વર્ક જો એનું મલ્ટી કલર છે. હવે હું તમને ચણિયાનો ફ્લેર બતાવું છું. એનું ચણિયો હાથમાં લઈને બતાવું છું. જોજો, જો ચણિયો મલ્ટી કલરનો છે, પણ મલ્ટી કલર તો આવા બધા બહુ જોયા, પણ આટલો પ્રીમિયમ લુક આપે અને આવું વર્ક, ફિનિશિંગ લેવલ વાળું વર્ક. આમ જો પિંક કલર, ગ્રીન કલર, જો છે ને મસ્ત. નીચે પણ પટ્ટો, નીચે પટ્ટો છે, એ પણ આખું વર્ક છે. એક નજરે જોતા ગમી જાય એવું વર્ક છે. ફિનિશિંગ લેવલ હર ચણિયા ચોળીમાં રહેવાનું. એવું નહીં કે કોઈ એક ચણિયા ચોળી છે તમે અમને જે બતાવો છો એ જ ફિનિશિંગ વાળા છે, નહીં. બધા ચણિયા ચોળીની આ એક કોમન ખાસિયત રહેવાની. કલર કોમ્બિનેશન તો તમને જોતા ખબર પડી જશે અને ગમી બી જશે, બરાબર. પણ ફિનિશિંગ વર્ક હું તમને કહું છું કે કોઈ પણ પીસ ઉઠાવશો એનું ફિનિશિંગ પ્રીમિયમ જ રહેવાનું છે. આમ જો દરેકમાં નાડા તો આવશે જ, પણ દરેકની અંદર ચેન પણ આવશે, બરાબર. આ ચેન વાળું છે, બરાબર. આવું બધું છે ને, જ્યારે નવરાત્રી નજીક આવે પછી આપણે કોઈ લોકલ માર્કેટોમાં લેવા જઈએ, પછી ત્યાં આવું બધું આપણે જોઈએ પણ નહીં, અને આવું આપણે કહી પણ ના શકીએ, બરાબર. આ બધું ત્યાં પછી જોવા નથી મળતું. એ પછી ખાલી આપી દીધું હોય, કટ નેફો લો, લઈ જાઓ, આટલા રૂપિયા, અને આપણને લાગે ઓહો બહુ સરસ મળી ગયું. પણ પછી નવરાત્રિમાં પહેરીએ ને ત્યારે એક દોરું ખેંચાયો એટલે પતી ગયું, બરાબર. આ વખતના ચણિયા ચોળી તમે જોશો ને તો તમને જોયા પછી એટલા ગમી જશે ને કે તમને એમ થશે કયું પીસ લઈ લો. હવે હું તમને બતાવું છું આ ગુજરાતની પ્રીમિયમ બાંધણી, જે આ વખતની નવરાત્રી માટે સૌથી યુનિક છે અને સૌથી નવું છે. જો બાંધણી છે. પહેલા બતાવી દઉં છું બ્લાઉઝ. જો બ્લાઉઝ જો એનું આ જે મિરર વર્ક છે ને, આ રિયલ મિરર છે. હા, કોઈ સ્ટીકર લગાવેલા નથી, આ રિયલ મિરર છે, રાઈટ. આગળ આવી રીતના આ થ્રેડ આવશે. લોંગ બ્લાઉઝ આવે છે ને એવા લોંગ બ્લાઉઝ છે, અને પાછળ પણ આખું દોરીવાળું કામ છે. જો
આ દોરીવાળું છે આખું બ્લાઉઝ. આમ જો પહેરે જ મસ્ત લાગે. અને કલર પણ પાછા એવા છે, એવું નહીં કે મલ્ટી કલરમાં કોઈ બી કલર નાખી દીધો અને આપણને મલ્ટી કલરના નામે આપી દે, નહીં. તમે દરેકે દરેક કળી જુઓ. જો એક કળીની બાજુમાં બીજી કળીનો કલર સારો જ લાગતો હશે એવી જ કળીઓ નાખી છે, કોઈ બી કલરની કળીઓ નથી નાખી. અને સૌથી યુનિક અને સારી વસ્તુ શું છે ખબર છે? આ શ્રીફોન મટીરિયલ છે. આ શ્રીફોન મટીરિયલ છે. આ એવું ને એવું રહેશે. આની નીચે અસ્તર બી છે. આ હું તમને વન બતાવું છું, અસ્તરવાળું જ છે. પણ આમ જો આ શ્રીફોન મટીરિયલ છે. આને તમે ધોઈ અને મૂકી દો એટલે પાછા હતા એવા ને એવા. આને તમે ગમે ત્યાં પ્રસંગમાં, ગમે તે જગ્યાએ, નવરાત્રિમાં તો સારું લાગશે જ, પણ તમે ગમે ત્યાં પહેરી શકો એ ટાઈપના. વજનમાં પણ હલકા, કોઈ ભારે હેવી વજનમાં નહીં. એટલા પ્રીમિયમ ને એટલા ડિસન્ટ ચણિયા ચોળી છે. અને આ વખતે આ બાંધણી એકદમ નવું છે. હા, માર્કેટમાં અત્યાર સુધી આપણે નવરાત્રિના ચણિયા ચોળીમાં બાંધણી નથી પહેરી. હવે બાંધણી આવ્યું છે આ વખતે માર્કેટમાં. હવે તમને બતાવું છું પ્રીમિયમ ચણિયા ચોળી, જે આપણા ગુજરાતના વખણાય એવા પટોળા. પટોળાની લોકો બહુ જ ઇન્ક્વાયરી કરે છે, પટોળા લોકોને બહુ પસંદ આવે છે, અને પટોળા જોતા જ ગમી જાય એવા પટોળા છે. જે કલર તમે જોશો એ કલર તમને જોતા જ ગમી જશે. પહેલા દૂરથી બતાવું છું, પછી હું તમને ડિઝાઇન્સ એની નજીકથી બતાવું છું. જો આ દુપટ્ટો છે લગડી પટ્ટાવાળો. એવું નહીં કે ફોટામાં બહુ સારો ફોટો લીધેલો એટલે ફોટામાં સારું લાગતું હતું, નહીં. આમ જો અંદર આવું વર્ક છે, નાના નાના કાચ લગાવેલા છે, અને આ લગડી પટ્ટાવાળો દુપટ્ટો છે. હવે હું તમને બ્લાઉઝ બતાવું છું. બ્લાઉઝ પણ લગડી પટ્ટાવાળું છે. જો બ્લાઉઝ પણ લગડી પટ્ટાવાળું જ છે. આમ જો આ પ્રિન્ટ જુઓ ખાલી તમે, પટોળા પ્રિન્ટ પ્રોપર. અત્યાર સુધી પટોળાની સાડીઓ પહેરી, હવે ટાઈમ આવી ગયો છે આપણે નવરાત્રિમાં પટોળાના ચણિયા ચોળી પહેર્યા, બરાબર. અને આપણે ગુજરાતી છીએ, ગરબા રમીએ અને પટોળા ના પહેરીએ તો એ બરાબર ના કહેવાય. જો લગડી પટ્ટાવાળો જ ચણિયો, લગડી પટ્ટાવાળો, બરાબર. અને પ્રિન્ટ પણ એકદમ ક્વોલિટી, તમને ક્લિયર દેખાય પ્રિન્ટ. એવું નહીં કે પટોળામાં આછું આછું દેખાય કે પટોળા પ્રિન્ટ લાગે અને દૂરથી ના લાગે ને એવું બધું નહીં. હજી આની એક ખાસિયત શું છે ખબર? આ પટોળામાં નીચે આપેલા અસ્તરમાં કેનકેનનો પટ્ટો આપ્યો છે. જો બતાવું તમને. જો પટ્ટો પહોળો રહે એના માટે શું આપ્યું છે? કેનકેન. જો અસ્તરમાં કેનકેન છે, ખાલી પટ્ટો આપ્યો છે એટલે તાકી તમારો લગડી પટ્ટો પહોળો જ રહે. જો નીચે ખાલી અસ્તરમાં લગડી પટ્ટા પાસે જ, એટલે થોડો ફ્લેર રાખી શકાય. સમજ્યા? દરેકે દરેક જગ્યા ઉપર તમને મારાથી કલેક્શન લીધેલું હશે એમાં પ્રીમિયમ વસ્તુ જ જોવા મળશે. આ વખતે યુનિક પ્રીમિયમ, અને આ મારા સ્ટાર્ટઅપનું આ જ મેઇન કન્સેપ્ટ છે કે કંઈક યુનિક પહેરવાનું, કંઈક ડિફરન્ટ. જેમ લોકલ માર્કેટમાં મળે છે એવું જ નહીં. અને બધાનો પ્રાઇસ રિઝનેબલ છે. પ્રાઇસની જરા પણ ચિંતા ના કરતા. એકવાર ઘરે આવો, ઘરે ના આવી શકો તો વોટ્સએપ કોલ કરો. હું વોટ્સએપ પર મારો નંબર મેન્શન કરી દઉં છું તમને. તમે વિડીયો કોલ પણ કરી શકો છો, અને તમે ગમે ત્યારે તમને મનગમતું પીસ બુક કરાવી શકો છો. આમાંથી પણ તમને કોઈ પીસ પસંદ આવ્યા હોય તો તમે મને જલ્દીથી વોટ્સએપ કરી દો, અને તમારું મનગમતો કલર, મનગમતી ડિઝાઇન તમે બુક કરાવી